નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમારી ભાગીદારી ફક્ત બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. લખનૌમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું. રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ. ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં 8 કરોડના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર. બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતા તબાહી, જળ પ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ. તંત્રીલેખ: નિકાસકારોને રાહત, કપાસની ડ્યુટી ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો. રાજસ્થાન હાઈકોર્ટે 2021 પોલીસ ભરતી પરીક્ષા રદ કરી. ટ્રમ્પ વહીવટીતંત્ર વિદ્યાર્થીઓ અને મીડિયા માટે વિઝાની અવધિ મર્યાદિત કરવાના પ્રસ્તાવ મૂકવાની તૈયારીમાં. પંચમહાલ જિલ્લામાં 6 દિવસથી અવિરત વરસાદ, ગોધરા શહેરમાં 2 ઇંચથી વધુ ખાબક્યો. સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સૂચના છતાં બાંધકામ દૂર નથી કરાયું. કોંગ્રેસ: કડક સજાના અભાવે ગુજરાતમાં ભેળસેળિયા બેફામ, 5 વર્ષમાં 4669 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ. આઈટી તેમજ ફાર્મા શેરોમાં ધોવાણે સેન્સેક્સ 706 પોઈન્ટ ગબડીને 80,081. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ટેન્શન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગુજ કોમાસોલનું ટર્નઓવર ₹2,239 કરોડથી વધીને વર્ષ 24-25માં ₹9,593 કરોડ સુધી પહોંચ્યું છે. દિલીપ સાંઘાણી: આવો પસ્તાવો દરેકને થાય તો જગત નંદવન બની જાય. જાણો. ICAIની GCC સમિટ સિરીઝની બીજી આવૃત્તિનો ગિફ્ટ સિટીમાં આરંભ. નિકાસકારોને રાહત, કપાસની ડ્યુટી ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો. ધાનેરા તાલુકાના સરાલ ગામે ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થિનીનું મોત. ગુજરાત સહિત દેશના 2000થી વધુ FPO પ્રતિનિધિ, નીતિ નિર્માતા અને ઉદ્યોગપતિ સંમેલનમાં ભાગ લેશે. અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી. પદયાત્રી સેવા કેન્દ્રમાં સમગ્ર દિવસ અને રાત્રિ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓની માઈ ભક્તોની સેવા માટે ઉત્સાહભેર ઉપસ્થિતિ. ગુજરાત સરકાર 76મો વન મહોત્સવ 2025. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.